ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામનું એક પરિવાર જેમના લગભગ ઘરના તમામ સભ્યો કિડનીના દર્દી છે, તેમના માટે આ સેન્ટર આશીર્વાદરૂપ પુરવાર થયું છે। આ પરિવારના સગા ભાઈ બહેન આજે પ્રથમ દિવસે જ સારવાર માટે આવ્યા અને સારવાર લીધી હતી। રફીક મુસા ઘોડીવાલા પરિવારની 31 વર્ષીય દીકરી ફરખુદા ઘોડીવાલા MA BEd અને શિક્ષિકા છે। તેઓ છેલ્લા 4 વર્ષથી ડાયાલિસિસ સેવા અન્યત્ર મેળવતા હતા, જે તેમના માટે ખર્ચાળ અને પીડાદાયક હતું। તેમના સગાભાઈ 28 વર્ષનો ઝાબીરભાઈ ઘોડીવાલા 7 વર્ષથી કિડની બીમારીથી પીડાય છે, જ્યારે આ પરિવારની સૌથી મોટી દીકરી જે MCom BEd સુધીનો અભ્યાસ કરી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને 5 વર્ષની ડાયાલિસિસની સારવાર બાદ ખૂબ નાની વયે મૃત્યુ પામી હતી। 4 વર્ષથી ડાયાલિસિસ કરાવું છું। મારો જે ભાઈ છે મારા કરતાં નાનો છે અને તે 7-8 વર્ષથી ડાયાલિસિસ કરાવે છે। મારી એક મોટી બહેન હતી જે 5 વર્ષ ડાયાલિસિસ કરાવીને એક્સપાયર થઈ ગઈ અને અમે અમદાવાદ કેડીવેરમાં નામ પણ લખાવેલું, પણ એક્સપાયર થઈ ગઈ મારી સિસ્ટર। અને જો અમને રાહત દરે અથવા મફતમાં અમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવે તો હું મારા ભાઈ માટે એ લોકોને રજૂઆત કરું છું કે મારા ભાઈનું પહેલું ઓપરેશન કરાવો। આ રોગ મારી સિસ્ટરને 5 વર્ષથી છે, મારા ભાઈને 7 વર્ષથી છે અને મને 4 વર્ષથી છે। જો કે મેં 2 વર્ષ નડિયાદની દવા ખાધેલી છે અને ત્યાર પછી 2 વર્ષ પછી મને ડાયાલિસિસની જરૂરિયાત પડેલી। ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન સમયે આ કિસ્સો કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેને ધ્યાને આવતા તેમણે બંને સગાભાઈ બહેનની ડાયાલિસિસ સારવાર તદ્દન મફત મળે તેવો એક પત્ર સિવિલ હોસ્પિટલને તાત્કાલિક પાઠવી દીધો હતો। આ જ ભાવનાથી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ આવા પરિવારો અને આવા દર્દીઓ માટે મફત સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવી ભાવના જાહેર કરી હતી। હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં થઈ રહેલા વિસ્તરણમાં વધુ 300 બેડની વ્યવસ્થાવાળો વિભાગ ટૂંક સમયમાં જ કાર્યરત થશે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 95 દવાઓનો સ્ટોક ઉપલબ્ધ હોવાનું તેમજ મોંઘામાં મોંઘી દવાઓ, ઇન્જેક્શન ઉપલબ્ધ હોવાનું સિવિલ સર્જન SH પટેલે જણાવ્યું હતું। ટૂંક સમયમાં CT સ્કેન શરૂ થાય તેવા સહિયારા પ્રયાસો હાથ ધરાયા છે। વેન્ટિલેટર સેવાઓ આજથી કાર્યરત થશે। ભરૂચ જિલ્લાના ગરીબ પરિવારો, BPL કાર્ડ ધારકો મા અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના, અનુસૂચિત જાતિ જનજાતિ અને સ્કૂલ હેલ્થ સ્કીમના બાળકો માટે ડાયાલિસિસ સારવાર મફત રહેશે। કિડની હોસ્પિટલમાં અમે વાત કરી છે કે કિડની હોસ્પિટલ એ લોકો આવશે તો એમાં કેડીવરમાં અમારે કિડની આવશે તો એ વ્યવસ્થા કિડની હોસ્પિટલ કરી દેશે। એક એમના જે મોટા બેન હતા એ બી કિડની ડિસીઝના કારણે એક્સપાયર થઈ ગયેલા છે। અત્યારે હવે એમના ફેમિલીમાં કોઈ છે નહીં। આ જો રોગ છે ને એ એમને વારસાગત મળેલો છે।